વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા? તો આજે છે 25 તારીખ, એટલે ડીમાર્ટમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ તો હોય, એટલે આજે મેઇન ટ્રેનિંગ છે, એટલે આજે 6:30 વાગે જવાનું છે. સુરતમાં તો 2 દિવસથી શાળા અને કોલેજોમાં બધામાં રજા છે, એટલે કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે ઘરે કાંઈ કરવાનું હોય નહીં ને નવરી હોની જેમ બેઠા, એટલે પછી કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. તો અત્યારે 6:45 વાગી ગયા છે અને હજી ચાલુ નથી થયું. કેટલા વાગે ચાલુ થાય શું લાગે છે? હા, હજી 7:30 કલાક છે. હજી કલાક કરી નાખશે તો હું ટાઈમ પાસ કરવા બોલે તો અહીંયા હજી અમારે કેટલું કામ હોય સવારમાં. આ બધાને ટાઈમ પાસ પૂજે છે. એટલે શું કહેવાય, મોરૈયો લઈ લીધો છે અને આ બધા દોસ્તાર ભેગા થઈ ગયા છે. મને શું કે મારી વિદાય હવે બધા કરવાના છે. આજે મારો છેલ્લો દિવસ છે ડીમાર્ટનો. ચોકલેટ બોકલેટ નહીં મળે. ચલો ચલો. તો હું ઘરે પોગી ગયો છું ને હારે આમાં શું કે નામ ભૂલાઈ ગયું. અગર નામ એનું ભૂલાઈ જાય છે ઘડીક. તો ડીમાર્ટમાં આજે ફાયર સેફ્ટી ટ્રેનિંગ હતી ને એવું બધું હતું ને છેલ્લે નાસ્તામાં ખાવસા હતા. પછી યાદ આવ્યું આજે તો 11 છે. 11 તો રહેવી જ પડે ને, એટલે વગર ખાધે ને ખાલી શું કે એઆઈટીમાં નામ પૂછીને પછી હું આવી ગયો છું. અને ચોકલેટ છે મારા ખિસ્સામાં, પણ એ ત્યાં ન ખવાય કેમ કે આજે 11 છે. એટલે તો હું પાછો ડીમાર્ટ જાઉં છું આ રિઝાઇન લેટર દેવા. એમ તો આજે તો હું શું કે મારી શિફ્ટ ભરીશ, કાલથી નહીં ભરું. એટલે આજે છેલ્લો દિવસ કહેવાય ડીમાર્ટનો. આજે ડીમાર્ટનો છેલ્લો દિવસ ભરી દેવી, એટલે સેલેરી આજની આવી જાય, કપાય નહીં. ને યાદ રહેશે હંમેશા કે મેં ડીમાર્ટનો પહેલો અને છેલ્લો દિવસ ભરેલો હતો. ડીમાર્ટના હું મારો બીજો દિવસ હતો ને ત્યારે જ તે મારી ટ્રેનિંગ હતી. આજે જે ટ્રેનિંગ હતી ને એ જ તે મારા બીજા દિવસે ટ્રેનિંગ હતી. એટલે મેં ટોટલ આ 4 ટ્રેનિંગ ભરેલી છે. તો નાસ્તામાં અત્યારે સવારે સાબુદાણાની ખીચડી અને ચા છે. આ બધા ખદડા લોકોએ કે ખાવસા ખાઈ લીધા છે એકલા. આ બધા જે જોવો છો તમે, આ મારો મિત્ર જયદીપ છે. એનું કામ એ છે વાત સાંભળ. હા, તો 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 અહીંયા આવતો તો તું શું કરે છે? પહેલાં આણે ખાવસા ખાઈ લીધા, હવે શું કરે? આણે કોન્ટ્રાક્ટ લીધેલો છે કે લીંબુ બધાને ખાલી નાખવાનું, બસ ખટાશ આપવાની ને લોકોના જીવનમાં. તો મીઠાશ નહીં આપવાની? મીઠાશ તે લોકો ખુદ હોય જ છે ને મીઠાશ. તો મેં ડિઝાઇન લેટર આપી દીધો છે અને વાળ હાવ ખરાબ થઈ ગયા છે ગાડી પરથી આવું છું ને એટલે. તો ઓનલાઈન મીટિંગ ચાલુ થઈ ગઈ છે અને એમ ક્લાસ તો ચાલુ થઈ ગયા છે. આજે વરસાદ નથી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા છે, પણ મારા જેવા જે ક્લાસીસે ન જઈ શકા હોય એ બધા અત્યારે ઓનલાઈનમાં જોડાયેલા છે. એટલે આ ઓનલાઈનવાળી સિસ્ટમ સારી છે કે કાંઈ એમ ઘરે બેઠાય તે તમને ઓનલાઈન ભણવા મળે. તો ઘરે આવી ગયો છું ને શું કે આજે ક્લાસીસે જઈ શક્યો નથી, એટલે ઓનલાઈન ક્લાસ ભરી દઈશ. ઓનલાઈન લેક્ચર હમણાં ચાલુ થશે એટલે આજે અમને ડીમાર્ટમાં ઘણું બધું શીખવાડ્યું ફાયરનું, કે આગ લાગે ત્યારે શું કરું, કેવી રીતના બચો, સામેવાળાને કેવી રીતના બચાવવા. એમ તો મેં 4 ટ્રેનિંગ, ઘણી બધી ટ્રેનિંગ મેં ભરેલી છે, એટલે મને ઘણું બધું નોલેજ છે આ ટ્રેનિંગ વિશે. એકવાર મેનેજર એવું કહેતા હતા, જૂના મેનેજર, કે તું બીજામાં ધ્યાન ન દે ને, તું ફાયરમાં તને વધારે આવડે છે તો એમાં ઓફિસર બની જાય ને એમ. કે એમાં હું ઓફિસર બનવું એમ, બધામાં સારું જ છે. બધી કંપનીઓમાં ફાયર સેફ્ટી ટ્રેનિંગ એમ્પ્લોઈઝને આપે છે. એટલે કાંઈક એવો બનાવ બન્યો હોય, હમણાં જ પહેલાં આપણે ઉત્તર પ્રદેશના ઓલા એની શું કે પાટનગર છે ત્યાં આગ લાગી હતી, ત્યારે કોચિંગમાં ઘણા બધા લોકો મરી ગયા હતા. પણ ત્યારે જેને એમ ખબર હોય કે મારે કેવી રીતના બચવું છે તો એ બચી શકે, એને ખબર હોય તો. ને આજે તો કોલેજ ચાલુ જ છે ને વાતાવરણ સારું છે, તડકોય આવે છે, એટલે કોલેજ તો જવું જ પડશે. તો અત્યારે હું કોલેજ જવા હાટું નીકળી ગયો છું અને બસ અહીંયા ઊભી છે, એટલે વહેલા ઊભી જ હોય, કેમ કે તમે જો આ વાદળા થઈ ગયા છે. એમ તો તમને ફોનમાં વાદળા નહીં દેખાય, પણ વાદળા થઈ ગયા છે. અને આજે 25 તારીખ છે, એટલે મારા મિત્ર યુગનો બર્થડે છે. હેપી બર્થડે યુગ. તો એ આજે બધા પાર્ટીમાં જવાના છે, બધા બહાર ફરવા જશે, પણ મારે નથી જવું, કેમ કે નાસ્તો કરશે ને 11 છે, એટલે આપણે જે ભગવાને જે કીધું હોય 11 પાળવાની, ઉપવાસ કરવાનો, એ તો કરવો જ પડે.
એટલે સવારમાં ખાલી સાબુદાણાની ખીચડી ખાધી હતી, ડીમાર્ટમાં ચા પીધી હતી, બસ બીજું તો કાંઈ ખાધું નથી. એમ પણ આખો દિવસ હાલી જાય, કાંઈ વાંધો નહીં આવે. આજે ત્યારે હું હરખાઈનો થાકી ગયો છું. કોલેજ જઈને હોઈ જવું છે 1 કલાક, ભલે ને લેક્ચર હોયો થાય, કેમ કે સવારનો ઉઠ્યો છું ને ઊંઘાઈ બહુ આવે છે ને થાકી બહુ ગયો છું. એમ તો મારે ન થાકવું જોઈએ, પણ તોય થાકી ગયો છું. હવે શું કરવું? હવે હા, 2 દિવસ વરસાદે બહુ ભૂકા કાઢ્યા ને હવે કંઈ આવશે નહીં. અને ઘડીક વાર તો ખબર મને એવું લાગ્યું કે આજે વરસાદ આવશે. ઘડીક વાર 2-5 મિનિટ આવ્યો ખાલી, પણ પછી તો હવે શું કહેવાય, તડકો પડે છે. એટલે આજે ફૂલ વરસાદ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો આજનું શું કે ભણવાનું સ્કેડ્યુલ આવી ગયું છે. પહેલો લેક્ચર કમ્બાઈન છે ને બીજો અને ત્રીજો લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ છે. આજે 3 લેક્ચર ભરવા પડશે. તો હમણાં હું બસમાં હતો ને ત્યારે બધું એકદમ વાતાવરણ ક્લિયર જ હતું, કાંઈ વાદળા નહોતા. હવે જો હું કોલેજ આવશું ને વાદળા થઈ ગયા છે. હું હાલે છે એ જ નથી ખબર પડતી. લે આમ મૂડ સ્વિંગ જેવું થઈ જાય છે, વાદળા નહીં તે. હું જ્યારે બસમાં આવતો હતો ને ત્યારે 2 છોકરા હતા, સ્કૂલના છોકરા હતા. એમ એ બધી જંતર મંતરની વાતો કરતા હતા. મેં કીધું મારે કદાચ આ બંનેને વધારે ખબર છે. એ પાસે 5મા 6ઠામાં જ ભણતા છે. એમ મેં કીધું આ બધાને બહુ વધારે પડતું નોલેજ લાગે છે. મારે એને પૂછવું હતું આ જંતર મંતર શું છે, પછી ખબર પડે કેટલું એનામાં નોલેજ છે. પણ આવું બધું નોલેજ રાખવું ખૂબ જરૂરી છે. દેશમાં શું થાય છે એ બધું ખ્યાલ રાખવો, અફેર શું ચાલી રહ્યું છે એ બધું ખ્યાલ રાખવું પડે. તો જ તમે જેનઝી યુવા કહેવો, નકર જેનઝી શું કહેવાય. તો ક્લાસમાં આવી ગયો છું ને ક્લાસમાં અત્યારે કોઈ છે નહીં, આખો ક્લાસ ખાલી છે. તો આજે ડીમાર્ટમાં મારો છેલ્લો દિવસ. 10 મહિના મેં પૂરેપૂરું કામ કર્યું, પૂરેપૂરું મેં મારી પોતાની જાતને ઢેવડો અને ઘણું બધું શીખ્યો ડીમાર્ટમાંથી. અને ડીમાર્ટે મને ઘણું બધું શીખવું. શોર્ટ એક્સેસ જે મેઇન જે છે ને શોર્ટ એક્સેસ જ છે. શોર્ટ એક્સેસનો એને ન ખબર હોય, મારે આવેલા છે. શોર્ટ એક્સેસ ન આવવા જોઈએ, પણ તોય મારા શોર્ટ એક્સેસ આવેલા છે. મને ઘણી બધી ભાન પડેલી છે કે કેવી રીતના કામ કરવું, સરખી રીતના કામ કરવું, બહુ ઝડપથી કામ ન કરવું. અને બસ બીજું તો ઘણા બધા ઇવેન્ટ્સને મેં ઉજવા, ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું, ભાગ લીધો, ડાન્સ કર્યો, પછી ઘણું બધું જમવાનું, બહુ મજા આવી. ઘણા બધા દોસ્તારો બન્યા નવા. હવે 2-3 દિવસ યાદ રાખશે બધા મને, બાકી બધા મને ભૂલી જશે. કોઈ એવું કાંઈ નથી કે આને હંમેશા માટે યાદ રાખો. પણ મેં મારી ઇમેજ એક એવી રીતના કરેલી છે કે થોડાક પગારમાં ઘણું બધું કામ કરવું. એમ અત્યારથી તો હું મારી રીતને હું ટ્રીટ કરીશ ને તો જ આગળ જઈને કંઈક કરી શકીશ. બાકી અત્યારથી જ તે જો નબળાઈ વેડા ચાલુ કરીશ કે આટલા પગારમાં કોણ આટલું બધું કામ કરે, તો પછી કાંઈ નહીં થાય. મેં કાલ સાંજે આખો રિઝાઇન લેટર તો લખેલો હતો, પણ ત્યાં પછી HR મેડમે એવું કીધું કે એ ફોર્મેટ નહીં હાલે, બીજી ફોર્મેટથી લખવું પડશે. એમ ત્યાં ડિમાન્ડની જે ફોર્મેટ હોય એ ફોર્મેટથી લખવું પડે. તો પાછું મેં ડિમાન્ડની ફોર્મેટથી લખી નાખ્યું અને આપી દીધું. એટલે આજનો દિવસ હું ભરીશ ને કાલથી પછી હું શું કહેવાય નથી આવવાનો. એટલે મેં કીધું મારી પાસે રજા છે ને કેદુનો ઇસ્કોન મંદિર નહોતો ગયો ને સ્પેશિયલી હું રથયાત્રામાં નહોતો ગયો ઓલા દિવસે. મને ઘણો બધો અફસોસ રહી ગયો હતો કે અઠવા ગેટથી હું આવેલો હતો ને ભગવાન જગન્નાથના મેં દર્શન નહોતા કર્યા. એટલે કાલે સ્પેશિયલી 4 વાગે હું ઇસ્કોન મંદિર ગયો, જગન્નાથ ભગવાનને સોરી કીધું અને દર્શન કરીને પછી મેં મારી જે વસ્તુ છે એ લેવાની હતી એ વસ્તુ લઈ લીધી. અને પછી મારી હારે બેને આવી હતી હારે દર્શન કરવા. એટલે કાલે હું રિંગ રોડેથી ગયો હતો, પાછળનો જે રોડ જે છે હાઈવે ત્યાંથી ગયો હતો. એટલે ફટાફટ ઘરે આવી ગયો હતો જઈને. ને કાલે ઘડીક વાર થોડોક એવો વરસાદ નડ્યો હતો, પછી બહુ વરસાદ નહોતો નડ્યો. અને જે વેદાંતવાળો રસ્તો છે બહુ ખરાબ રસ્તો છે, ગાડીની હાલત આખી એમ ખરાબ થઈ જાય. ઉપર રસ્તાની ઉપર તમને નકરી ખાલી કપચી અને મોટા પથ્થર જ દેખાય, એનાથી ગાડીની હાલત ખરાબ થઈ શકે છે. પણ હું ગાડી સરખી રીતના ચલાવતો હતો એટલે કોઈ વાંધો નથી. 3 લેક્ચર હતા, પણ એક પ્રોફેસર આવ્યા ને છેલ્લે, એમણે એવું કીધું કે તને એકને નથી ભણાવું, બધાને ભણાવીશ એમ. કેમ કે નવો પોઈન્ટ ચાલુ કરવો હોય ને તો એમાં બધા જોઈએ એમ. તું એકલો હોય ને પછી મારે બીજાને ભણાવું, એના કરતાં એકારે બધાને શું કે ભણાવી દેવું સારું. બસમાં નકરું બેહીને હવે કળ દુખે છે, ઘર જલ્દી આવે તો સારું.
ઘરે જઈને ઘડીક વાર જઈને પછી ફરાળ કરીને ડીમાર્ટ જાય 7 વાગે. આજે થોડોક પહેલો જાય એમ કે બીજા બધા જે હોય એમને મળી લઈશ એમ. આજે મારો છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ કરું છે ને, કાંઈક તો થવાનું છે આજે, કાંઈક તો થાય. તો હું ખાડી પાસે પહોંચી ગયો છું અને હવે હાલતો હવે ઘરે જાઉં છું. તો હું ભલે ડીમાર્ટ મૂકું છું, પણ ડીમાર્ટની જે આદતો છે ને એ હું ક્યારેય નહીં મૂકું. જેમ કે આ ગ્રૂમિંગ છે, પછી સારી રીતના કસ્ટમર હારે વાત કરવાનું, એવું બધું છે. એ આ જે સારી બધી જેટલી ટેવ છે ને હું ક્યારેય નહીં મૂકું. બધી હું અપનાવતો રહીશ લાઈફમાં મારા. એટલે એ હું કેચઅપ કરીને રાખીશ એમ, ક્યારેય એને છોડીશ નહીં. આવું ઘણું બધું થાય જીવનમાં કે કોઈ વસ્તુથી આપણે જોડાયેલા હોય પણ સતત જોડાયેલા ન રહેવી. અમુક ટાઈમ પછી એને મૂકવી પડે, કોઈ નવું અપડેટ લાવવું પડે, નવું વર્ઝન લાવવું પડે, નવું ઇનોવેશન કરવું પડે, તો જ માર્કેટમાં આપણું પત્તું હાલે. નકર કોમ્પિટિટર તો છે તે ઘણા કોમ્પિટિટર હોય કે જે આપણાથી 7 વાર સારું કરતા હોય, પણ આપણે કંઈક સારું કરવું પડે. તો મમ્મીએ બપોરે મોરૈયો બનાવ્યો હતો, એટલે મોરૈયો અને કઢી હશે ને હારે હશે બટેકાનું શાક, પછી ઓલું વેફર બટેકાની. હું એટલે જ વિચાર કરું, મેં કીધું હું આટલો બધો ઝાડિયો કેમ થઈ ગયો. પછી ખબર પડી નકરું બટેકાનું ખાઈને આટલો પાડા જેવો થયો છું. પણ હવે કંટ્રોલ થોડુંક રાખવું પડશે, કેમ કે હવે આગળ શિવરાત્રિ શ્રાવણ મહિનો આવે છે એટલે. પણ તોય ઓટોમેટિક કંટ્રોલ તો થઈ જ જાય, કહેવાની જરૂર નથી પોતાની જાતને. હજી તો હવા 6 થયા, હવા 6 ને 5 થઈ ત્યાં થોડું અંધારું થવા લાગ્યું છે. 2-3 દિવસ પછી ગુરુ પૂર્ણિમા છે, એટલે ત્યારે મંદિરે ઢોલકા વગાડવાય ત્યાં જવાનું છે, ત્યારે મજા આવશે. તો હું ડીમાર્ટ જવા હાટું હવે તૈયાર થઈ ગયો છું ને હેલ્મેટ લઈ લીધું છે. હારે છે પેન, પાકીટ ને ઘડિયાળ. સારું, હાલો તો મળીએ ડીમાર્ટે. તો આજે હું વહેલા નીકળું છું, કેમ કે આજે પેટ્રોલ પુરાવાનું છે ને ગાડીમાં, એટલે બધા થોડી વાર લાગી અત્યારે. તો વાદળા થઈ ગયા છે, વરસાદ નથી આવતો, ખાલી વાદળા થયા છે એમ. એટલે એટલી બધી કાંઈ એમ પ્રોબ્લેમ થાય એવું છે નહીં. હાલો તો જોબનું છેલ્લું અને પહેલી વખત જતા આવીએ, એટલે આપણો હિસાબ કિતાબ બધો જ પૂરો થઈ જાય અને હંમેશા યાદ રહેશે આ. તો હું ડીમાર્ટ આવી ગયો છું ને ડીમાર્ટની કોટી પહેરી લીધી છે મેં. સારું, હાલો મળીએ 11 વાગે. તો 11 વાગી ગયા છે ને હું છૂટી ગયો છું, અને અમારા દમાભાઈ આવી ગયા છે. આ બંને અને આઈસ્ક્રીમ બધા ખાય છે. આજે ખવાય નહીં, કેમ કે 11 છે અમારે નથી ને, પણ ભાઈ મારે નથી એટલે મેં તો ખાવા. ને અત્યારે બસ મારું આ છેલ્લું શૂટિંગ ડીમાર્ટ માટેનું. ડીમાર્ટ માટેનું છેલ્લું શૂટિંગ. बहुत अच्छा लड़का है ये, सपोर्ट करो इसको, सपोर्ट करो. તો હું અત્યારે એક દુઃખી મન હારે ઘરે જાઉં છું કે ડીમાર્ટ હતું એ મારો આખો પરિવાર જેવો હતો, કે બધા હારે મળીને ઇવેન્ટ કરીએ, પછી બધા કેશ કાઉન્ટર ચલાવીએ, બધું કરીએ. એક આમ અંદરથી દુઃખ થાય કે યાર મેં મારો પરિવારથી હું છૂટો પડી ગયો. પણ કાંઈ નહીં, હજી ભગવાન સારો ટાઈમ આપશે ત્યારે હજી કંઈક કરશું. તો હું જે કોટી પહેરતો એ અત્યાર સુધી ગાડીમાં રહેતી, હવે મારા ઘરે રહેશે. એક ભારી મન હારે હું ઘરે આવ્યો છું, કેમ કે ઘણું બધું મેં મજા કરી, મસ્તી કરી, થોડુંક પોતાની જાતને પણ ખીજાવ્યું, ઘણું બધું કર્યું ડીમાર્ટમાં. તો મમ્મી અત્યારે સાંજે સાબુદાણાની ખીચડી બનાવી છે. હારે આટલી ખીચડી છે, હારે છે ક્રંચેક્સ, કેળા અને છાશ. હાલો હું જમી લઉં, ભૂખ લાગી છે. તો ફરાળ કરીને હું હિંચકે બેસી ગયો છું ને હવે વિડીયો એડિટ કરીને, હવે થોડોક જ વિડીયો એડિટ બાકી છે, કેમ કે અડધો વિડીયો મેં કોલેજમાં એડિટ કરી નાખ્યો હતો. એટલે હવે વાગી ગયા છે 11:15 અને હવે એડિટ કરીને ફટાફટ હોઈ જાઉં. તમારા ડીમાર્ટમાં જેટલા પણ કામ કરતા હોય એ દરેકનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે મને આટલો બધો સપોર્ટ કર્યો, મને આટલું બધું શીખવ્યું જે હું નહોતો જાણતો. અને ઉમંગમાં તે તમારો ખૂબ ખૂબ આભાર કે મને પાર્ટિસિપેટ કરવા માટે, મને આગળ રાખવા માટે, મને શીખવાડવા માટે મારા બધા દોસ્તારોને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને મેં ઘણી બધી મહેનત કરેલી છે ઉમંગમાં કે જેથી અમારી ટીમનો નંબર આવી શકે. એમ તો નંબર આવતો જ તો,
પણ આઈ હોપ કે હવે આગળ ફ્યુચરમાં તે જે પણ ઇવેન્ટમાં તમે ભાગ લ્યો એ બધામાં તમારો નંબર આવે એવી મને એમ દિલથી જ તે એવી એમ અંદરથી ઓલું નીકળે છે કે નહીં તમારો નંબર આવશે. ભલે હું નથી, એવું કંઈ નથી કે હું નથી તો નહીં કાંઈ થાય, મારા કરતાંય પણ વધારે તમે હાથ ઘણું સારું કરી શકો છો. એટલે જે પણ ડીમાર્ટના એમ્પ્લોય જે સ્ટાફ જે જે આ વ્લોગ જોવે છે એનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજનો આ વ્લોગ અહીંયા થાય છે પૂરો, કેમ કે મન મારું થોડું એવું ભારે છે. હું ડીમાર્ટથી હવે છૂટો પડી ગયો છું, પણ મારે મારા ફોકસ પર થોડોક ગોલ પર થોડોક ફોકસ તો કરવો પડશે. એટલે કુછ પાને કે લે કુછ ખોના પડતા હે, તો એવી રીતના થઈ ગયું છે. તો આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.